પછી અહીંયા સરપંચની ખાલી પડી ચૂંટણી. એટલે મને એવો વિચાર થયો કે ચલો હું સભ્ય તો છું જ, મને સરપંચમાં ફોર્મ ભરી દઉં 19ની અંદર. એટલે ફોર્મ ભરતા એવો નવરાત્રિનો સમય આવ્યો હતો. એટલે મને એવું થયું કે ચૂંટણી જીત્યા પહેલાં હું ગામમાં કંઈક સારું કામ કરું. એટલે મેં મારા ગામમાં તો નહીં પણ બીજા બાકીના 6 ગામમાં સ્ટેટ લાઇન નાખી, મેં બધે લાઇટ કરી. નવરાત્રિનો સમય હતો એટલે. અને આ પૈસા હું વ્યાજે લાવ્યો હતો, 2-3 જણા જોડેથી ચેક પર 20,000 25,000 એવું કરીને લાવ્યો હતો હું પૈસા. પછી એવું થયું કે હું ચૂંટણી હારી ગયો, બીજો ભાઈ જે હતો મારી સામે એ જીતી ગયો. પછી એ લોકોને હું પૈસા ના આપી શક્યો. એટલે આ લોકોએ જેની જોડે હું પૈસા લાવ્યો હતો એ લોકોએ કોઈ 5 લાખનો ચેક ભર્યો, કોઈ 2 લાખનો ભર્યો, એમ કરીને 9.5 લાખ રૂપિયાની ફરિયાદ કરી મારી જોડે. ફરિયાદ કરી એટલે આ લોકોએ મેં સમજાયા કે ભાઈ મેં જે આપ્યા છે એ હું તમને આપવા તૈયાર છું, આ ખોટો ભર્યા છે એ ખોટા નહીં આપું. એટલે આ લોકોએ શું કર્યું, માન્યું ના મારું. એટલે હું ધીરે રહીને પૈસા આપવાના હતા એટલે હું હૈદરાબાદ નોકરી જતો રહ્યો માઇસની કંપનીની અંદર. પછી આ ધીરે ધીરે ભેગું થયું 2020થી આ 24 સુધી. એટલે મારી પર 4 ફરિયાદ હતી. 4 ફરિયાદના અત્યાર સુધીના વોરંટ ગણો એટલે કંઈક 30 વોરંટ જેવું થતું હતું. એટલે પોલીસ મને હોદ જ કરતી હતી. પછી હું જ્યારે હૈદરાબાદથી આવ્યો ને ત્યારે મને પોલીસ પકડી ગઈ. જેવી પોલીસ પકડી ગઈ એટલે સીધો જ મને કોર્ટમાં બેહાડી દીધો. કોર્ટમાં બેહાડ્યો એટલે મને કીધું કે ભાઈ તું આટલા સમયથી ફરતો નાસ્તો ફરતો હતો એટલે તારી સજા થશે અને તને બિલોદરા નડિયાદ પોલીસથી લઈ જવામાં આવશે. એટલે જે જજ બેઠા હતા એમને બેલ મારી અને જે બહાર પોલીસ બેહાડે છે એને બોલાયા અને કીધું કે ભાઈ ગાડી 4 વાગે ગાડી બોલાવો, આ ભાઈને લઈ જવાના છે બિલોદરા. એટલે પછી મને જજે કીધું કે ગાડી આવે છે ત્યાં સુધી તું આ વકીલોની પાછળ પાટલી છે એ પાટલી પર બેસ. પછી હું બહાર જ 1.5 વર્ષથી આવતો હતો. પછી મને એવો વિચાર થયો કે હે માતાજી, મેં આ લોકો જોડેથી જે પૈસા લીધા છે એ હું આલવા તૈયાર છું અને મેં મારા ઘરના કામ માટે નહીં વાપર્યા. આ તારી નવરાત્રિ હતી એ નવરાત્રિમાં ગામમાં લાઇટમાં માતાજીના કામ લાગે એટલા માટે મેં વાપર્યા છે. પણ પછી એવું થયું કે મેં એ રીતના માનતા લીધી કે માતાજી જો મારા આજે ને આજે જો જેવી મારી આબરૂ એવી તારી આબરૂ જો મને કોર્ટમાં લઈ જશે અને આવી સજા થશે તો જ્યારે હું છૂટીને આવીશ ત્યારે હું આત્મહત્યા કરી લઈશ. હું ગામમાં મારું મોઢું નહીં બતાવું કારણ કે મેં ખોટું કર્યું નહીં. એટલે પછી મેં માતાજીની માનતા લીધી કે હે ખુખાર મેલડી, હું કે મારું અન્ન નહીં ખાઉં, ચોખાની જે કોઈ આઈટમ હશે એ નહીં ખાઉં અને હું ચાલતા બહારે જઈશ. 1 કિલો પેડા અને નારિયેળ ચૂંદડી અને અગરબત્તી એટલું લઈને આવીશ. પછી જ્યારે 4 થાય છે અને પોલીસની ગાડી આવે છે એટલે ત્યારે એવું હોય છે કે જેટલાને સજા થઈ હોય ને એ બધાને લઈ જવાના હોય છે. ત્યારે હા, સેન્ટ્રલ જેલમાં. ત્યારે પોલીસની ગાડી આવે છે ત્યારે જજ એવું કહે છે કે સંજય કુમાર સનાભાઈ પરમાર કોણ છે? એટલે ઊભો થઈને આવ્યો. તકા બોલ, તને એક છેલ્લી લાસ્ટલી એક મુદત આપું છું. મકુ સાહેબ હા મુદત આપો. કેટલા દિવસની? તકા 3 દિવસની. 3 દિવસની અંદર તું આ પૈસા ભરી દેશ? મકુ સાહેબ જે લીગલી છે ને એ પૈસા હું ભરવા તૈયાર છું. એટલે પછી સાહેબે મને 3 દિવસની મુદત આપી. મારી જોડે પૈસાનો 1 રૂપિયાનું ઠેકવાનું નહીં. પછી હું રાત્રે ઘરે ગયો. ઘરે જઈને જે લોકોએ ફરિયાદ કરી હતી એને મેં બોલાયા. મકુ તમે જે આ મારી પર ફરિયાદ કરી છે એ સાવ ખોટી કરી છે, હું છોડી દઈશ પણ મારી માતા તમને નહીં છોડે એવું કીધું એ લોકોને. પછી જે 3જો દિવસ થવાનો હતો ત્યારે મેં 2-4 ભાઈબંધોને ફોન કર્યા. ત્યારે મને 70-80 હજાર રૂપિયા થતા હતા ને એ 70-80 હજાર રૂપિયા એ લોકોએ આપ્યા કે જ્યારે તારી ઈચ્છા થાય ને ત્યારે તું પૂરા કરજે. અને પછી એ મુદતની તારીખ આવી 3જા દિવસે ત્યારે એ લોકોએ જેવું કીધું કે હા સાહેબ અમે આટલા પૈસા લઈને કેસ વિથડ્રોલ કરીશું. તે મારા 4 કેસ વિથડ્રોલ કરી દીધામાં. ઓર્ડર થઈ ગયેલો જજનો કે લઈ જાઓ સેન્ટ્રલમાં? હા માં. અને એકવાર ઓર્ડર થઈ ગયા પછી જજ બદલાય નહીં? મારી સહીઓ પણ કરાવી દીધી હતી માં. પણ મેં માં કીધું કે મેં આ ખોટા પૈસા વાપર્યા નહીં, મેં મારા ઘરમાં પૈસો ગાલ્યો નહીં અને મેં આ નવરાત્રિમાં લાઇટ માટે કામ કર્યું છે માં. તું મારા વારે આવજે માં. તે મને એવી પ્રાર્થના કરી કે માં જેની જોડેથી પૈસા લીધા છે બધાને પૈસા મારા આપી દેવાના. હા માં. પણ આ જેલ ના થવા દે. હા માં. એટલે કદાચ તે એવી બાહેદરી મને આલી ને. હા હા માં. એટલે જજના મગજમાં વસી અને એક તને ચાંદ ચાલક દાડામાં આપી દેજે પૈસા. ખુખાર વેલડી તને જેલના પગથિયા નહીં ચડાવ. હા માં. મને પૈસા મોગે એમ ફટાફટ મળી ગયા મારા સગા સંબંધીમાંથી.
આમાં અને તમે ક્યાંથી ચાલતા આવ્યા ઠાસરાથી ચાલતા આવ્યા છીએ કેટલા હા કિલોમીટર થાય અંદાજે 90 કિલોમીટર જેવું થાય છે 90 કિલોમીટર 90 કિલોમીટર જેવું આજે આયા